એલર્જી વાળા દર્દીઓને આ વાત ખૂબ જ અગત્યની છે અને ફોલો કરવા જેવી છે કે સાહેબ મને થોડું ઘણું તો સારું છે, પણ સાહેબ હજી હું શું શું ફેરફાર કરું કે જેનાથી મને એલર્જીમાં જલ્દીથી સારું થાય? કે હું સાહેબ છાસ બંધ કરી દઉં, ઠંડુ બંધ કરી દઉં, પંખા એસી નીચે જવાનું બંધ કરી દઉં? પહેલી વસ્તુ એ કે તમે એલર્જી માટે મારી પાસે આવ્યા છો ત્યારે મેં તમને સમજાવ્યું છે કે 25 વર્ષની ઉંમર છે, છેલ્લા 5-6 વર્ષથી તમને તકલીફ થાય છે. તો તમે જયારે 19-20 વર્ષના હતા ત્યાં સુધી તમને કશું નહોતું થતું, ના છેલ્લા 5-6 વર્ષથી થવા લાગ્યું. એનો મતલબ એમ કે સડનલી કોઈ વાતાવરણ તો ચેન્જ થયું નથી. હવેથી તમને કેમ એલર્જી થઈ છે? ખાવા પીવાનું છે એક નિમિત્ત માત્ર છે, એક ટ્રિગરિંગ પોઈન્ટ છે, એકચ્યુઅલ કોઝ નથી. અગર હું એ જ ધ્યાન રાખવા માંડીશ, કોન્શિયસલી એ જ જોઈશ કે મને આના કારણે થાય છે, એટલે ટ્રેક બની જાય છે. માઇન્ડ ની અંદર આપણે એ નથી રાખવાનું. તમે વધારે હોય છે ત્યારે તમે પરેજી રાખી શકો છો, બાકી માઇન્ડ ની અંદર આપણે પેલું રહેશું કે નહીં આના કારણે મને થઈ જ જશે, તો આ પણ એક ખોટી માન્યતાના કારણે બી તમે એમાં ને એમાં જ રહેશો. ને એલર્જી આ એક ક્લિનિકલ પ્રૂવન થયેલું છે કે એલર્જી વાળા દર્દીઓમાં રિકવરી મોડ, જેને બહુ વધારે બીક હોય છે કે આને કારણે મને થઈ જ જશે, તો એનું રિકવરી છેલ્લે આવે છે, બહુ લેટ આવે છે. અને તમારે શું કરવાનું છે કે જયારે તકલીફ વધારે હોય છે ત્યારે તમારે થોડી ઘણી પરેજી પાળવાની છે. જે બી તમને ટ્રિગરિંગ પોઈન્ટ છે, ઠંડુ હોય છે, એસી હોય છે, પવન હોય છે, ગળ્યું વસ્તુ હોય છે, તો આ બધામાં ત્યારે પરેજી પાળવાની છે. ત્યારે સારું છે ત્યારે થોડી ઘણી તમે ટ્રાય કરી શકો છો. તો વધારે કન્સર્ન આપણે શેના કારણે થાય છે એ ગોતવામાં નથી રહેવાનું. આગળ બધા વિડીયોમાં મેં જણાવેલું જ છે કે એલર્જીનું મેઇન કારણ છે કે ઇમ્યુનિટી છે એ હાઇપર રિએક્ટિવ થઈ છે, નહીં કે આ બધાના કારણે થાય છે. કારણ કે પહેલા તો કઈ નતું થતું, 5-6 વર્ષ પહેલા સડનલી કેમ થવા મળ્યું? ઇમ્યુનિટી વધારે પડતી સંવેદનશીલ થઈ છે. એને ગ્રેજ્યુઅલી ધીરે ધીરે નોર્મલ થશે. એ પ્રમાણે તમે જે ઠંડી વસ્તુ છે, ગળી વસ્તુ છે, એસી છે, એ બી નોર્મલ થઈ જશે. તો આપણે સાચી સલાહ અને સાચું માર્ગદર્શન હશે તો આપણે ખ્યાલ આવશે કે એલર્જી ખાવા પીવાના કારણે જ ઓનલી નથી, કે એનું રીઝન આ પણ છે. તો ખાવા પીવામાં બહુ કન્સર્ન ના રાખો.